एक पेड़ मां के नाम 2.0 અભિયાન હેઠળ નવસારી મહાનગરપાલિકા દ્વારા નિર્મિત સિંદૂર વનનું ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નવસારી મહાનગરપાલિકા દ્વારા વેરાવળ ખાતે આવેલા કમિલા રોડ ખાતે આવેલ એનએમસી વર્કશોપ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલના વરદ હસ્તે સિંદૂર વનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ સિંદૂર વનમાં સીઆર પાટીલ સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરી પર્યાવરણની રક્ષાનો સંદેશ આપવામાં આવ્યો હતો। એક પેડ માં કે નામ અભિયાન 2.0 અંતર્ગત નવસારી મહાનગરપાલિકા દ્વારા વધુ વૃક્ષો વાવોની ઝુંબેશ કાર્યરત છે। પ્રાકૃતિક સંપદાના સંરક્ષણ અને સંવર્ધન કરવા માટે ઓછામાં ઓછું એક વૃક્ષ વાવી તેનું જતન કરવા ઉમદા સંકલ્પ સાથે સિંદૂરવન જેવા પ્રકલ્પો આયોજન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે। आज नवसारी महानगरपालिका खाते माननीय केंद्रीय मंत्री श्री सी.आर. पाटील साहेब वरद हस्ते सिंदूर वनનો ખાતમુહૂર્ત કરવામાં આવ્યો છે। ઓપરેશન સિંદૂરની પ્રેરણાથી માનનીય પ્રધાનમંત્રી શ્રીના જે એક પેડ માં કે નામના આહવાન જેનાથી જે છે આપણે વધારેથી વધારે હરિયાળી વાવીએ આના જ ભાગરૂપે જે છે નવસારી મહાનગરપાલિકાના અભિગમમાં આજે અહીંયા જે છે વૃક્ષારોપણ કરવામાં આવ્યો છે અને આ એરિયાને હવે જે છે આ જગ્યાને હવે સિંદૂરવન તરીકે ડેવલપ કરવામાં આવશે। हाँ, સિંદૂરવનની અંદર આપણે નવસારીની અંદર મિયાવાકીની અંદર ડૉક્ટર આયકીરા મિયાવાકીના નામથી જે ઘનિષ્ઠ પદ્ધતિથી પ્લાન્ટેશન થાય છે એ પ્રમાણે મિયાવાકી પર ચોરસ મીટરે મિનિમમ 3, 4, 5 અનુકૂળતા પ્રમાણે જે રીતે પ્લાન્ટેશન કરવામાં આવે છે એ રીતે પ્લાન્ટ લગાવેલા છે, જેની અંદર કેસુડો છે, લીમડો છે, મવડો છે, પછી આપણે સિંદૂર વન બનાવ્યું તો સિંદૂર છે, એમ અલગ અલગ વેરાયટીઓ બધી પેલ્ટો ગુલમોર બધા અલગ અલગ વેરાયટીઝના પ્લાન્ટ્સ આપણે રોપેલા છે। આ ઘનિષ્ઠ પદ્ધતિથી એ ઓક્સિજન વધારે મળે છે અને એનો ફાયદો એ છે ઓક્સિજન ઝોન તરીકે આપણે એને લઈ શકીએ છીએ। બ્યુરો રિપોર્ટ એટીસી ન્યૂઝ નવસારી।